શું ધારાસભ્ય હીરા સોલંકી એ ખેડૂત વિરોધી છે? શું ધારાસભ્ય હીરા સોલંકી ખોટી રીતે ખેડૂતોની જમીન પચાવી પાડે છે? શું ધારાસભ્ય હીરા સોલંકી ખેડૂતો સાથે કોઈ કાવતરું કરી રહ્યા છે? આ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જાફરાબાદમાંથી, અને આ પ્રશ્નો સીધી જ રીતે હીરા સોલંકીના નામ સાથે કેમ ઊભા થઈ રહ્યા છે, આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. એક ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આની સાથે એક વિડીયો પણ સામે આવ્યો છે. ઓડિયો અને વિડીયો બંનેની વાત કરીએ તો બંનેનો સાર એવો નીકળે છે કે ખેડૂતોની જમીન છે એ જમીન હીરા સોલંકીએ ખોટી રીતે તેમના નામે કરાવી દીધી છે એવો ખેડૂતોનો આરોપ છે. ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં હીરા સોલંકી સાથે ખેડૂત વાત કરી રહ્યા છે. એમની સાથે ભાજપના અન્ય એક નેતા પણ છે. ખેડૂત એમની સાથે વાત કરી રહ્યા છે. ખેડૂત એવું કહી રહ્યા છે કે આ જમીન મારી છે, પરંતુ હીરા સોલંકી એવું કહી રહ્યા છે કે મેં આ જમીન મારા નામે કરાવી દીધી છે. મામલતદારમાં દસ્તાવેજ ચેક કરાવી લો, દસ્તાવેજ મારા નામે છે, મારી ખરીદેલી જમીન છે. ખેડૂત આ વાતનો અસ્વીકાર કરે છે અને ખેડૂત એવું કહે છે કે ના, આ જમીન મારી છે, તમે અમારા માય બાપ છો, તમે આ રીતે જનતાને શું કામ હેરાન કરો છો? બીજી બાજુ ખેડૂતનો એ વિડીયો પણ સામે આવ્યો છે. ખેડૂત પોતે વિકલાંગ છે અને બીજા પણ 3-4 ખેડૂતો આ સમસ્યામાં જોડાયેલા છે, જેમનું કહેવું એવું છે કે હીરા સોલંકી દ્વારા તેમની જે જમીન છે એ ખોટી રીતે પચાવી પાડવામાં આવી છે અને હવે બંને પક્ષનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. પહેલા અહીં એ ઓડિયો સાંભળીએ જે હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હીરા સોલંકી અને ખેડૂત વચ્ચેની આ વાતચીત છે. ઓડિયો સાંભળીએ. હેલો ભાઈ, કામ ચાલુ છે કે બંધ છે? કામ તો બંધ છે અત્યારે. કેમ કામ? આપડે બધા ભાઈ બેઠા એ કે હમણાં ચાલુ ન કરતા. કોણે કીધું તમને ચાલુ? કોણ બેઠે કોણ કહે છે ચાલુ નહીં કરતા? ભાઈઓ બેઠા હતા આપડે જમીન વાળા. ના 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 ના, ના પાડી પોલીસ લઈ દે, ગયા ચાલુ ને? કરી દો આપણે કામ ચાલુ કરી દો ભાઈ. હો, કામ ચાલુ કરી દો ભાઈ, કરી દો કામ ચાલુ કરી દો. ચાલુ કરી દે. હા, કરી દો ચાલુ. હા, ચાલુ કરવા ના પડે હો. પણ તો આપણે આપણી જમીનમાં છે ને, આપણે ગુનો જો અત્યારે 2 ઉપર ગુનો દાખલ કરી દઈએ છીએ, આપણે એ કરી નાખીએ છીએ. હા, આપણે ચાલુ કરી દો, હું મોકલાવું છું બધાને. ના પડે આડા ઉધર. હેલો હાલો. હા, આડા ઉધર શું કરવું? અરે કોણ આડા ઉભું છે? ઈ જમીન વાળા છે. માલિક છે, જમીન માલિક છે. હા હા. એનું નામ શું છે? ભીખુભાઈ. ભીખુભાઈ છે ને? નામ હું ભીખુભાઈ નું આખું નામ? ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. ભીખુભાઈ અમીરભાઈ ધાકડા. હાલો, ઓકે. અને ઓલા 2 ઉપર તો ત્યાં એરેસ્ટ કરી દીધા છે. આપણે નક્કી થઈ ગયું, જગ્યા આપણી જ છે, ચિત્રસીમા પ્રમાણે. કોણ છે? હાલો ભાઈ ને આપો. હાલો આપો. હાલો. હાલો. હા, હીરાભાઈ વાત કરું, બોલો. હા ભાઈ, મોટા ભાઈ, હું ભીખુભાઈ દારાને ભીખુભાઈ બોલું. હા બોલો ભાઈ, વિકોએ બોલો. આપણે ઓલો દિવ્યાંગ છું ને, જે આપણે તમે મળો છું ઘણી વાર, બરોબર? હા બોલો. આ જમીન મારી છે ભાઈ. ભાઈ જમીન તમારી હોય છે, મામલતદારમાં નહીં જઈ આવો, આ જમીન મેં લઈ લીધી છે. અરે ભાઈ, બધું છે, જમીન મારા ખાતે છે ભાઈ. હા, પણ તમારે ખાતે હોય તો માપણી કરાવી લેજો, જ્યાં કે મામલતદારમાં જઈ આવો, જાઓ તમે. હા, અરે મોટા ભાઈ, મારે નામે છે. અરે તમારે નામે નથી જમીન, ઈ માપણી છે, જોઈ લો તમારે. ઈ નથી. આ ઈ જ છે મોટા ભાઈ. અરે નથી કઉ છું. અરે પણ મોટા ભાઈ, મારા આ સર્વે નંબર ઈ બોલે છે 187 2 પૈકી 1 ને. નથી ભાઈ, તમે ભૂલ વેરીફાઈ કરી નાખી. તમારી ભૂલ થઈ છે ને સર્વેમાં. આપણે વેરીફાઈ કરાવી દીધી મામલતદારમાં. ના બાપા, તમે ત્યાં મામલતદારમાં જોઈ માપણી કરાવી લો. તમારી જ્યાં જમીન હોય ત્યાંથી. હો, આ જમીન આપણે છે, આપણી લીધેલી છે ને, મેં લીધેલી જમીન છે આ. ભાઈ, તમારી જમીન નથી મોટા ભાઈ, મારી જમીન છે. હું દિવ્યાંગ માણસ છું ને મારી જમીન છે. હું અહીંયા. અરે ભાઈ, દિવ્યાંગ હોય કોઈ હોય ચિંતા નથી ભાઈ, તો તમારી જ્યાં હોય ત્યાંથી લ્યો. આ જમીન હમણાં લઈ લીધી, માપણી પ્રમાણે લીધી છે અને કાયદેસર દસ્તાવેજ કરીને લીધેલી છે. અરે ભાઈ, દસ્તાવેજ તો કોની પાસેથી કર્યો? મામલતદારમાં કરાયો. કેમ લઈ લ્યો, મામલતદારમાંથી દસ્તાવેજ મંગાવી લ્યો ભાઈ. હા, પણ મારી પાસે છે, હું મારે પોતાનું છે ને, હું મારા નામે છે ને, હું કરું છું ને ભાઈ. એટલે ના એવું નથી. અહીંયા ગમે મોટા ભાઈ હીરાભાઈ છે ભાઈ, હું મારા નામે છે એટલે અહીંયા હૂતો છું, અહીંયા બેઠો છું. નહીં, ભલે બેઠા હોય, પછી ખાલી કેસ બી થાય તમારા પર બી થાય તો
તકલીફ પડી ભાઈ તમને. હા ભાઈ એવું તકલીફ થાય પણ તમે આવું કરો, તમે માવતર કહેવાય, તમે માવતર કહેવાય, સમજાવીને વાત કરું છું. તમે માવતર કહેવાય, તમારે આવું પબ્લિક ઉપર આવું કરાય ભાઈ? ભાઈ હાલો મામા રહેવા દો ભાઈ, ખોટી વાતો કરે છે. ચલો રાખો, હાલો ગુનો દાખલ કરો. જાઓ. હા. અહીં તમે ઓડિયો સાંભળ્યો. હવે ઓડિયોમાં જે ખેડૂત છે એ ખેડૂત આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે અને એમની સાથે બીજા જે ખેડૂત છે એ પણ આ મામલે શું કહી રહ્યા છે, શું આખો જમીનનો વિવાદ છે તેને લઈને ખેડૂતોની વાત સાંભળી. નમસ્તે. આજે આપણે લોટપુર ગામ, ચાપરાવા તાલુકાના લોટપુર ગામે આવ્યા છીએ ને આપણી સાથે જે ખેડૂતો હાલ છે તો એમના ઉપર ખૂબ જ બળજબરીપૂર્વક એમની જે જમીન છે એ પચાવી પાડવા માટે ધારાસભ્ય દ્વારા એક કાવતરું કરવામાં આવ્યું છે અને એમના ભાગરૂપે છેલ્લા 2 મહિનાથી એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ખૂબ જ દયનીય છે અને આજે એ પરિસ્થિતિ આમ કહેવાય ને કે એની હદ પણ વટાવી ચૂકી છે. આજ આ ખેડૂતોના ખેતરની અંદર બળજબરીપૂર્વક જેસીબી નાખવામાં આવ્યું અને એમ કહેવામાં આવ્યું કે અમે તમારી જમીનનો દસ્તાવેજ કરી લીધો છે અને જો હવે તમે સાનામના ન બેઠા તો તમારી જમીન તો ગઈ, તમારી ઉપર પણ કેસ કરવામાં આવશે અને 2 કેસ તો તમારી ઉપર ઓલરેડી કરી દીધા છે 2 ભાઈઓ ઉપર. તો આપણે એના મોઢે જાણીએ કે શું પરિસ્થિતિ હતી. આજ ખોડુભાઈને સમજીએ જેમને લગભગ 3 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી મને ત્યાં પોલીસ સ્ટેશને રોકવામાં આવ્યો હતો નિવેદન લેવા. નિવેદનમાં આપણે હીરાલાલ સોલંકી અને ચેતનભાઈ શિયાળ એ કબજો મારી જમીનમાં કરવા માંગે છે જબરદસ્તી. અને મેં એને ફોન કર્યો હતો મારા કાકા એમ બધા, તો એ લોકોનું એમ કેવું છે કે મારી જમીન છે. મેં કીધું 7 પર લાવો, મારી પાસે પુરાવા લાવો. મેં મારી પાસે છે, તમે લાવો. એ લોકો કઈક પુરાવા નથી જોતા, તમારી જમીન મેં લઈ લીધી છે, દસ્તાવેજ કરી લીધો છે. મેં કીધું જમીનના માલિક અમે છે તો તમે કેવી રીતે કર્યો? અને એ પોલીસ સ્ટેશનને હું જાણ કરવા એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માંગતો હતો તો પોલીસનું એટલું બધું ફોર્સ હતું કે મને એ કાંઈ કરવા દીધું નહીં. નામ ન લખવા દીધા અને મારે જે અરજી લીધી એમાં સાઈન કરાવી અને એની કોપીનો ફોટો પાડવા ન દીધો. ઠીક, અરજીની નિવેદનનો ફોટો તમને ન પાડવા દીધો. સરસ, એ તો એનો હોય છે. ભીખુભાઈ છે, આખો દિવસ એના ઉપર પણ બળજબરી કરવામાં આવી ને એમને જે શબ્દ વાપરવામાં આવ્યો વિકલાંગ હોય તો મારે શું છે, બરોબર? ભીખુભાઈ શું કેવું છે? મારે ઉપર એટલો ઓલો કર્યો, ફોન કર્યો ધારાસભ્યએ અને એને એવું કીધું કે તમે વિકલાંગ હોય તો શું થઈ ગયું એમ. અને જેવા ફાવે એવી રીતે મારે વર્તન કર્યું, જેલમાં નાખી દો, જો ભારે પડશે અને ધમકી મારી. અને જમીન કાયદેસર અમારી છે અને આવી રીતની ધમકી મારે છે 2 મહિનાથી. આવી રીતના બીજા ઘણા તત્વો આવે છે વચ્ચે આવીને કહે છે કે ભાઈ તમે સમાધાન કરી નાખો, પણ તારની ના પડી એટલે આવી રીતનું હવે જમીનનું કીધું છે ધારાસભ્યએ. ધારાસભ્ય પોતે હીરાભાઈ સોલંકીએ ફોન કરીને મને કીધું કે તમને ભારે પડશે. એમાં વધારે પેલા ફોર્સ હતું ડીએસપી વોરા સાહેબનું અને વૃંદાવન હોટલ રેસ્ટોરન્ટ છે ને એના માલિક મેહુલ પટેલનું કોપર દ્વારા છે. આખું કોપરે પૂરું પેલા અમારી પાસે પ્રેશર ઘણું દીધું, હવે કોપર દ્વારા એ હીરાભાઈ સોલંકી દ્વારા અમને આવી રીતના સમજાઈ ગયું. આ સમગ્ર જે ઘટના છે એ એવી છે કોપરને જમીન પચાવી પાડવી છે. હવે ખેડૂતો જમીન દેવા તૈયાર નથી તો એન કેન પ્રકારે કોપરને જ આ જમીન લેવાની છે, બરોબર? એ જ વાત છે ને. તો કોપરના જે ગુંડાઓ કહી શકાય કે જે એમના કરતા હતા ધરતા જે કઈ છે એ પ્રેશર આપી અને આ લોકો પાસેથી જમીન લેવા માંગે છે. એમના નામ પણ બોલે છે, ડીવાયએસપી હરેશ વોરા, બરોબર? બીજા મેહુલ પટેલ, ધીરુભાઈ ખુમાણ. આ તમામ જે લોકો છે એ બધા કોપરના ચાટુકાર છે. તો આ બાબતે તમે કલેક્ટર સાહેબને કેટલી વાર જાણ કરેલી? પછી વાંધાજી કરેલી, પછી આપણે જેટકોના સાહેબ સાવકુંડલા એને પણ જાણ કરેલી.
રજીસ્ટર એડી કરેલું છે. ઓકે, જેટકોમ નો શું જવાબ આવ્યો છે? કોઈ જવાબ નથી, કોઈનો નથી આવ્યો. જવાબ કઈ આવ્યો જ નથી. નથી. બરોબર, આ લાઈન જેટકોની છે કોપરની છે? નહીં, લાઈન કોપર બદલાવે છે. શું કામ કે કંપનીને દે છે, કંપનીને આપે છે, બાબરકોટ કંપનીને અલ્ટ્રાટેકમાં જાય છે. અલ્ટ્રાટેકમાં જાય છે, પણ પરંતુ એને પોતાને ખર્ચે એને નડતર હોવાથી સમજાય ગયું. કોપરને નડતર હોવાથી લાઈન બદલાય છે. બરોબર, ખેડૂતને નડતર હોય તો લાઈન નથી બદલવામાં આવતી. સૌથી મોટી જોવાની વાત એ છે, કોપરને નડે છે એટલે લાઈન બદલે છે. હવે લાઈન તો બદલે છે, પણ લાઈન બદલવા પાછળ ખેડૂતોને વળતરનો રૂપિયો નથી આપતા. દાદાગીરીથી એના ખેતરની અંદર એ લોકોને થાંભલા નાખવા ખેડૂતોને નખાવે છે. કેટલા થાંભલા છે? લગભગ 13 થાંભલા બદલાવે છે. જે મૂળ જેટકોની લાઈન છે એનું અલાઇનમેન્ટ ફેરવી અને લાઈન બદલાવવામાં આવી રહી છે. જે મૂળ જગ્યાએ લાઈન નથી જતી, જ્યાં છે ત્યાં કોપર આડી પડે છે. એને નો ઓલું થાય તો એ લોકો ખેડૂતોના બિચારા જે ખેડૂતો લાચાર છે એ લાચાર ખેડૂતોના ખેતરમાં પરાયણે થાંભલા નખવે છે. અને આનું વળતર કોઈને આપ્યું છે ખરું? નથી આપ્યું ને. બરોબર, વળતર કોઈને નથી આપ્યું ને. આ વાત છે. તો અત્યાર સુધી કોઈને નોટિસ કલેક્ટર દ્વારા કોઈ મધ્યસ્થી કરવામાં આવી? પ્રાંત દ્વારા મધ્યસ્થી, મામલત દ્વારા પૂછ્યું નથી. બરોબર, આવે છે કોણ? પોલીસ. અહીં તમે ખેડૂતોનો એ વિડીયો જોયો, એ ઓડિયો પણ સાંભળ્યો, જેમાં હીરા સોલંકી વાત કરી રહ્યા છે. હીરા સોલંકી એવું કહી રહ્યા છે કે મેં તો ખરીદીને લીધેલી જમીન છે, દસ્તાવેજ પણ મારા નામે છે, તમે મામલતદારમાં ચેક કરાયા હો. બીજી બાજુ ખેડૂતો આ વાતનો સ્વીકાર કરવા તૈયાર નથી. તેઓ એવું કહી રહ્યા છે કે આ જમીન અમારા નામે છે, અમારા નામે દસ્તાવેજ છે. તો કેવી રીતે તમારા નામે દસ્તાવેજ ટ્રાન્સફર થઈ ગયો જાતે જાતે એ ખબર નથી પડી રહી. હવે આ સમગ્ર મામલે કોણ સાચું છે, કોણ ખોટું છે, એ તો આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને હવે પોલીસ તપાસમાં જ આખો મામલો સામે આવશે અને હકીકતમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે એ ખબર પડશે. પરંતુ આજે આખી ઘટના સામે આવી છે. એક ઘટનાથી લઈને હીરા સોલંકી ઉપર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એક બાજુ રાજ્યભરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે, ત્યાં હીરા સોલંકી ખેડૂતો સાથે કાવતરું કરી રહ્યા છે અથવા તેઓ ખેડૂત વિરોધી છે, એ પ્રકારેની એક વાત ચાલી રહી છે, જેની અસર ક્યાંક ને ક્યાંક હીરા સોલંકીને રાજકારણમાં પણ પડી શકે છે. હવે આખો જમીન વિવાદને લઈને નવા શું વળાંક આવે છે, હીરા સોલંકી આ મામલે કોઈ સ્પષ્ટીકરણ કરે છે કે કેમ, તે જોવું રહ્યું. આખો વિડીયો અને ઓડિયો સાંભળ્યા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.